ઇન્ડિયન સુપર હીરો, એ પણ ફિમેલ, જોયું છે તમે ક્યારે? અત્યાર સુધી કોઈ યાદ કરો કે ઇન્ડિયન સુપર હીરોમાં ફિમેલ કોણ આવી? આ મિત્રો મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ સાહસ કરી બતાવ્યું છે અને ફર્સ્ટ ઓન ફિમેલ સુપર હીરો એટલે કે લોકા એક ફિલ્મ જે આવી છે. સર્વપ્રથમ તો એ મલયાલમમાં રિલીઝ થઈ હતી, ત્યાં ખૂબ જ સારી રીતે ચાલી, થોડાક વિવાદોમાં પણ આવી હતી, પણ ફાઇનલી ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ ગઈ છે અને સારો એવો રિસ્પોન્સ આ ફિલ્મને મળી રહ્યો છે. થોડા ઘણા વિવાદો હતા ફિલ્મને લઈને, અમુક જે ટિપ્પણીઓને લઈને, ધાર્મિક ટિપ્પણીઓને લઈને, પરંતુ હિન્દીમાં એ બધું જ ડિલીટ થઈને સારી રીતે આ ફિલ્મ રિલીઝ થયેલી છે. તો આવ્યું છું કલ્પેશ બજરંગી કે મારા લઈને આવ્યો છું તમારા માટે રિવ્યુ ચેનલ રિવ્યુવાલા. જુઓ પણ વિચારીને, તમારો ટાઈમ બચશે. જી હા મિત્રો, મલયાલમ ફિલ્મ જે ફિમેલ જે છે, ફિમેલ સુપર વુમેન ફિલ્મ જે આવી છે તેનું નામ છે લોકા. અને મિત્રો તેમાં અભિનય કર્યો છે કલ્યાણી પ્રિયદર્શની, કે જે બની છે ફર્સ્ટ ઓન પ્રથમ ફિમેલ સુપર હીરો, જેને ડિરેક્ટ કરી છે ડોમિનિક અરુણે, નસલેન. તેમજ આ 30 કરોડના બજેટમાં બનેલી ફિલ્મમાં સુપર રીતે એની સ્ટોરી લાઈન જે છે સુપર રીતે જતી હોય છે, ક્યાંય બ્રેક લાગતી નથી. તેના જે વિઝ્યુઅલ્સ છે જોરદાર છે, એક્શન સીન્સ છે જે જોરદાર છે, વીએફએક્સ પણ જોરદાર છે. ફક્ત 30 કરોડમાં બજેટમાં આવી ફિલ્મ બની શકે એ એક વિચારો અઘરી વસ્તુ છે, જે સારી મોંઘી ફિલ્મોને પણ જેને ટક્કર આપી છે. સ્ટોરી લાઈન જોરદાર છે, જે પાડોશી હોય છે, બોયઝ લોકો રહેતા હોય છે, જેને ખ્યાલ નથી હોતો કે આની બધી સુપર પાવર છે ને સુપર પાવર જોઈ જાય છે અને પછી શું થાય છે ફિલ્મમાં જોવાનું છે. અને ફિલ્મમાં 2 એવા હીરો જે છે એ એઝ એ ગેસ્ટ તરીકે આવે છે, જે ફિલ્મને એક સોનામાં સુગંધનું કામ કરે છે. અને ચેપ્ટર 1 છે, એટલે કે ફક્ત આપને આ શરૂઆત દેખાડવામાં આવી છે. હજી તો આગળ ઘણું બધું થશે. વિલન પણ એટલે બધા તાકાતવર નથી, પણ હજી સ્ટાર્ટ બતાવવામાં આવ્યું છે કે આ રીતે સુપર વુમન છે. હવે આગળ શું થશે એ ચેપ્ટર 2માં બતાવવામાં આવશે. તો મિત્રો ઓવરઓલ સારી રીતે ફર્સ્ટ જે ફિમેલ સુપર વુમેન છે એ બતાવવામાં આવી છે અને જબરજસ્ત રીતે ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરીને તમામ વિવાદોને દૂર કરીને હિન્દીમાં રિલીઝ કરવામાં આવી છે. તો વન ટાઈમ વોચ તો આ સુપર વુમેન છે જ. લોકા જોવા જેવી ફિલ્મ છે, વન ટાઈમ જરૂર વોચ કરવી જોઈએ. તો હિન્દી રિલીઝ લોકાને 5માંથી 3 સ્ટાર આપું છું. વન ટાઈમ વોચ અને જબરજસ્ત રીતે રજૂ કરી છે, સ્ટોરી બી જોરદાર છે, ખરેખર મસ્ત ફિલ્મ છે લોકા. તો જોઈ જો તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય લોકોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ તમે નથી કરતા, પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો તમને મારા વિડીયો કેવા લાગે છે. બસ મળીશું વિડીયો સાથે. કલ્પેશ ગમારા નાસ્ત્રને ભારત માતા કી જય, વંદે માતરમ.